Hello everyone. How are you? I hope કે તમને સારું હશે. Welcome to our channel. સ્વાગત છે તમારું ફરી એક વખત સ્પોકન ઇંગ્લિશ ના એક નવા ક્લાસીસમાં. તો આજનો આપણો ટોપિક જે છે એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના ઇન્ટ્રોગેટિવ વાક્યો. સાદા વર્તમાન કાળ જે આપણે પાછલા વિડિયોમાં ભણ્યા એના પ્રશ્નાર્થ વાક્યો કે જે ડુ અને ડઝ થી શરૂ થાય છે. તો જે આપણો વિડિયો આગળનો નથી જોયો એના માટે થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે જે કર્તા જે છે જે અહીંયા સેકન્ડ લાઈનમાં આપેલા છે એમાં જે એક વચન કર્તા હશે ત્રીજો પુરુષ એક વચન એની આગળ ડઝ લાગશે અને જે બહુવચન કર્તા છે આઈ અને યુ સિવાય તો આઈ અને યુ સિવાયના જેટલા બહુવચન કર્તા છે અને આઈ યુ પોતે એની આગળ આપણે પ્રશ્નાર્થ વાક્યોમાં ડુ લગાડશું. તો વાક્યો કેવી રીતે બને છે જોઈએ. તો વાક્યોની પેટર્ન કંઈક આવી છે. ડુ અથવા ડઝ પછી કર્તા આવશે પછી ક્રિયાપદ આવશે અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો આવશે. હવે આનું ગુજરાતી શું થાય? તો આનું ગુજરાતી થશે શું આમ. શું ખાલી જગ્યા આમ કરે છે. હવે અહીંયા જે ખાલી જગ્યા છે એ કરતા છે. માની લો કે આપણે પહેલું વાક્ય જોઈએ શું હું આમ કરું છું, શું અમે આમ કરીએ છીએ, શું તું આમ કરે છો, શું તમે આમ કરો છો, શું તમે આમ કરો છો. તો આ જે ગુજરાતી છે એ પ્રશ્નાર્થ વાક્યનું છે કે શું કરતા આમ કરે છે. તો ચાલો આમ કરે છે એ શું છે એ સમજીએ. તો જે ક્રિયા આપેલી હશે આપણને અહીંયા 14 વાક્યો લખેલા છે એમાં જે ક્રિયા અલગ અલગ ક્રિયાપદથી આપણે દર્શાવી છે તો એમાં પહેલી ક્રિયા છે recommend એટલે ભલામણ કરવી, expect એટલે ઉમ્મીદ રાખવી, like એટલે ગમવું ચાહવું, confirm એટલે નક્કી કરવું, work એટલે કામ કરવું, advice સલાહ આપવી અને think એટલે વિચારવું. અહીંયા આપણને ડુ વાળા વાક્યો પૂરા થાય છે. જ્યારે ડઝ એટલે કે એક વચન કર્તાની આગળ જે પ્રશ્નાર્થ વાક્યમાં લાગે છે એમાં વારાફરતી આવશે વેર એટલે પહેરવું, નીડ એટલે જરૂર હોવી, રન એટલે ચાલવું કે દોડવું. જો કોઈ વસ્તુ હશે તો એનો મતલબ થશે ચાલવું અને જો વ્યક્તિ હશે સજીવ હશે તો રન નો મતલબ થાય દોડવું. નો એટલે જાણવું, સ્વિમ એટલે તરવું, બ્રિંગ એટલે લાવવું અને ઓફર એટલે ઓફર કરવી અથવા દેવું. તો ફરી એક વખત આપણે આપણી સેન્ટેન્સ પેટર્ન ને ચોંટી રહીએ કે શું કરતા આમ કરે છે. હવે વારાફરતી જોતા જઈએ. અધર વર્ડ્સ આપણે અત્યારે લગાડતા જઈશું વન બાય વન. ડુ આઈ રેકમેન્ડ શું હું ભલામણ કરું છું. અહીંયા આપણે માની લો કે એક વસ્તુ લખીએ ધીસ પ્રોડક્ટ. શું હું આ પ્રોડક્ટની ભલામણ કરું છું. અહીંયા બીજું સેન્ટેન્સ છે ડુ વી એક્સપેક્ટ શું અમે ઉમ્મીદ રાખીએ છીએ ફ્રોમ યુ તમારી પાસે. તો જેટલા આપણે અત્યારે વર્ડ્સ લખીએ છીએ સેન્ટેન્સ પૂરું કરવામાં એ અધર વર્ડ્સ છે. ડુ યુ લાઈક કોઈ પણ શબ્દ તમે તમારા મનગમતો લખી શકો. હું લખું છું પિઝા. શું તમને પિઝા પસંદ છે. શું કરતા આમ કરે છે. શું તમને પિઝા પસંદ છે. તો અહીંયા જેટલી ક્રિયા જે છે એનું ગુજરાતી બનાવતી વખતે પાછળ થશે. ડુ યુ કન્ફર્મ યોર સીટ શું તમે તમારી સીટ કન્ફર્મ કરો છો. પછીનું સેન્ટેન્સ છે ડુ યુ વર્ક શું તમે કામ કરો છો. હિયર એટલે અહીંયા બને એટલી અમે એવી કોશિશ કરી છે કે સાધામાં સાદા શબ્દો વડે તમે વાક્ય અને સેન્ટેન્સ પેટર્ન સારી રીતે સમજી શકો. તો અહીંયા બહુ ઈઝી વર્ડ્સ લીધા છે જેથી તમને સમજવામાં સરળતા રહે. ડુ યુ વર્ક હિયર શું તમે આમ કરો છો. શું કરો છો. વર્ક એટલે કામ કરવું. તો શું તમે અહીંયા કામ કરો છો. ડુ ધે એડવાઇઝ પીપલ શું તેઓ લોકોને સલાહ આપે છે. ડુ પીપલ think of government શું લોકો સરકાર વિશે વિચારે છે. does he હવે આપણે does વાળા વાક્ય કે જેમાં કરતા એક વચન જ હોવો પડે એ બધા એક વચન કરતા આપણે લખ્યા છે he she it. કોઈ પણ વસ્તુ માટે it લખ્યું છે આપણે. અફઝલ એક વચન cat, એક બિલાડી your brother, એક તારો ભાઈ અને શોપકીપર એટલે એક દુકાનદાર. બધા કેસમાં does આવશે. does he wear શું તે પહેરે છે. સનગ્લાસીસ શું તે સનગ્લાસીસ પહેરે છે. ગોગલ્સ પહેરે છે. does she need શું તેણીને જરૂર છે. મની શું તેણીને પૈસાની જરૂર છે. ફરી વખત આપણે આ સેન્ટેન્સને વળગી રહેશું. શું કરતા આમ કરે છે. શું તે સનગ્લાસીસ પહેરે છે. મેચ થવું જોઈએ. શું તેણીને પૈસાની જરૂર છે. શું તે હવે સમજો
અહીંયા ઈટ જે છે એ વસ્તુ માટે છે. માની લ્યો કે આ ઈટ જે છે એ કોમ્પ્યુટર કે મોબાઈલ માટે આપણે બોલીએ તો રન એટલે દોડવું ન થાય, ચાલુ થાય. શું કોમ્પ્યુટર ચાલે છે? હું એમને લાગતો વળગતો શબ્દ લખું છું ઓન ઇન્ટરનેટ, એટલે ઇન્ટરનેટ થી ચાલે છે. શું કોઈ વસ્તુ ઇન્ટરનેટ પર ચાલે છે? તો કોઈ પણ વસ્તુ ઇન્ટરનેટ થી જ ચાલતી હોય છે. આપણે જેટલા ગેજેટ્સ જોઈએ છીએ તો એમાં ખાસ કરીને કોમ્પ્યુટર અને મોબાઈલ નો ઉલ્લેખ કરી શકાય. તો અહીંયા રન એટલે દોડવું નથી થતું, રન એટલે ચાલુ થાય છે. કોના માટે? જ્યારે કોઈ વસ્તુ માટે ઉલ્લેખ થયો હોય ઈટ માટે. ડઝ અફઝલ, શું અફઝલ નો જાણે છે? એક વર્ડ લખી અને લાગતો વળગતો about children, શું અફઝલ બાળકો વિશે જાણે છે? does cat swim in the river, શું બિલાડી નદીમાં તરે છે? does your brother bring his documents, શું તમારો ભાઈ તેના ડોક્યુમેન્ટ્સ લાવે છે? તો અહીંયા ખાસ નોંધ કરજો કે જેટલા ક્રિયાપદ છે એના જો ગુજરાતી આવડતા હશે તો વાક્ય સારી રીતે સમજાશે. does shopkeeper offer you discount, શું દુકાનદાર તમને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, કન્સેશન આપે છે? તો આ જે વાક્યો છે એ સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે. એની એક્ઝામ્પલ, વાક્ય પેટર્ન અને ગુજરાતીના અર્થ સાથે આપણે જોયું. આવનારા સમયમાં નવા વિડિયો નવા ટેન્સીસના આવતા રહેશે. તો આઈ હોપ તમને આ વિડિયો લેક્ચરથી તમારો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ